પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું કોકડું ગૂંચવાયું. સમગ્ર મામલો ગુજરાતની વડી અદાલતમાં પહોંચ્યો. વિવાદિત પોરબંદરની વ્યાપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલ છે. ઘણા સમયથી જિગ્નેશ કારિયા અને તેમની ટીમ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સનું સંચાલન થતું હતું. નલિન કાનાણી જૂથે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી લડવા ફોર્મ ભરેલું. ફોર્મમાં ભૂલ હોવાથી ટકાના ફોર્મ રદ થયેલા હતા, જેની સામે નલિન કાનાણી જૂથે ચેરિટી કમિશનર રાજકોટમાં રજૂઆત કરી હતી અને ચુકાદો નલિન કાનાણી જૂથ ફેવરમાં આવ્યો. ચુકાદો ચેરિટી કમિશનરને સ્પષ્ટ અહીં આપતા વિવાદ સર્જાયો અને સમગ્ર મામલે હવે ન્યાય પ્રક્રિયા શરૂ થઈ છે. જિગ્નેશ કારિયાએ રાજકોટ ચેરિટી કમિશનર 12/5/2026ના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારેલ અને હુકમ રદ કરવાની માંગ કરી છે. નલિન કાનાણી જૂથની મેલી નીતિ સામે પોરબંદરના વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે અને લાગવાગ્યા અને પેઢી વગરના આવારા તત્વોને નલિન કાનાણી જૂથ ચેમ્બર ઓફ કોમર્સ આ સભ્ય બનાવવાની અરજીઓ લેવાનો શરૂઆત થતાં ઉગ્ર વિરોધ થયો છે. હાલ તો જિગ્નેશ કારિયા જૂથ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માંગવા પહોંચ્યા છે અને આવનાર દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સનો સંપૂર્ણ વહીવટ સરકાર હસ્તક થાય તો નવાઈ જેવું નહીં. વધુ માહિતી માટે બન્યા રહો TNG ન્યૂઝ. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.